મહાદેવ મહાદેવ, કેમ છે ડાયરો? બાકી મજામાં? એ રેડી, હાલો. તો મને ઘરેથી ફોન આવ્યો ને, તો મમ્મા કહે કે હવે તો એમ કે આપણે ડોલીનું ફાઇન્ડ કરશું. મને ડોલી કહે છે તો કે ડોલીનું ફાઇન્ડ કરશું, તો કે અમારા રાણો તો કે એવો છે કે કોઈને કહે નહીં કે આમ આઘી બેસે એમ. એટલે મારા પિતાશ્રી બીચમાં બોલ્યા કે કેસે જ નહીં, કે સીધું ઉચકીને મૂકી દેશે એ ઇન્સાનને સાઈડમાં. મારો ભાઈ બાકી રહી જતો હતો. એ કે એ મૂકશે, ઉચકીને મૂકશે કે ફેંકી દેશે, બસ આટલી ઇજ્જત. અને મને લોકો મેરેજનું કહેતા હોય તો મારે એટલું જ કહેવું છે કે મેરેજ એ કોઈ ગેમ નથી કે કોઈ 25 જીતી જાય કે કોઈ હારી જાય. અમુક લોકો 21ની એજ પણ મેરેજ કરીને અત્યારે દુનિયાની દ્રષ્ટિએ રહેવું પડે છે અને દુઃખી છે. અને અમુક લોકોએ 30-35માં મેરેજ કર્યા છે, બટ દે આર રિયલી હેપી વિથ ધેર પાર્ટનર્સ. સો marriage is not a game that you gotta win or lose at the age of 25 or 26, right? You cannot rush the process. પછી ખબર છે ને, આ 3 મહિના થાય એટલે એકચ્યુઅલી મને રાહુલ જોવે. રાહુલને શું સમજવાનું આમાં? હા, તો પછી કે એકચ્યુઅલી મને વાઇબ મેચ નહીં થતી. હા, તારી વાઇબ. એટલે આ બધું આટલું બધું ઉતાવળમાં ક્યાંક ઇમોશનલ ન થઈ જતા ઇન્સ્ટાગ્રામમાં કે હા પછી હું તમારા વગર નહીં જીવું ને આ બધું શું? તમે ઓળખો ઇન્સાનને. મમ્મી પપ્પા હોય, એમની પરમિશન હોય, એ રાજી હોય, એવી રીતે યુ ગોટા નો દેટ પર્સન્સ લાઇક ડિસલાઇક્સ એન્ડ સ્ટફ, રાઈટ? યુ કેન નોટ રશ ધ પ્રોસેસ લાઈક ઇન 3 months, લાઈક ઓકે અમારું બધું તું જ છો. પછી ખબર પડે 3 મહિના પછી કે આવું તો કે હતું જ નહીં. એટલે શરૂમાં બધું હનીમૂન ફેઝ લાગે. એટલે મને મારા ફેમિલીને મારી ખબર જ છે, એ જોઈ લેશે કોણ પરફેક્ટ છે મારા માટે. આપણે એવા ક્યાંય ઉપાડા ખાવાના છે જ નહીં. એટલે હું મારી રીતે મારા ગોલ પર ફોકસ કરું છું. અને વાત આવશે ત્યારે we'll see if I'm interested in getting married. મહાદેવ મહાદેવ.